ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા હતા અને સામે છે જોયેલા ડુંગર, તો ત્યાં આપણે જવાના છે ચામુંડ માતા. પહેલું પગથિયું આપણે ચડી ગયા છીએ અને હવે જવાનું છે દર્શન કરવા. કેવો નજારો છે જોઈ લો મિત્રો. તો આપણે ડુંગર ધીમે ધીમે ચડવાનું કરી દીધો છે ચાલુ, અને ઉપર જઈને કરશું આપણે ચામુંડ માતાજીના દર્શન. ચામુંડ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો હવે કરતા દર્શન, અને તમને પણ કરાવી દઈએ દર્શન. માં લખેલું હોય ને એ આવી ગયા હતા થોડા ઘણા ફોટા શૂટ કરવા માટે. રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? તો ઘણા સમય પછી પાછો બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને જવાનું છે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. તો ચલો સામે ગાડી રહે ને અહીંયા બધા આપણે બેસે છે અને આપણે જવાનું છે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને જોલો થોડોક રહ્યો ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ચાલો ત્યાં જવા દઈએ, આપણે પણ ગાડીમાં બેસી જઈએ ત્યાં. આ બધા આપણા ગાડીમાં બે પાછળ. ચલો ત્યાં જવા દઈએ. ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરવા માટે ગાડી લઈને નીકળી ગયા હતા ને આપણે પહોંચી ગયા છીએ તમે બજાણા આવી ગયા હતા. અને જોલો પુરાઈ લીધું છે આપણે ડીઝલ અને થઈ ગયા છે પાછા આપણે ચાલતા. જોલો સામે છે પેટ્રોલ પંપ અને જોલો આવ્યો આપણે રોડ ચોકડીથી આપણે ચાલતા થઈ ગયા છે. અને જોલો લઈ લીધા આપણા ભાઈબંધ અંદર પણ બ્લોકમાં. અને આ છે આપણે માલવાની ચોકડી. તો સામે જાય નહીં ધાંગધ્રા રોડ જાય છે. અને અહીંથી આપણે જવાનું છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી જવાનું છે ચોટીલા. ચોટીલા તો જતા હતા અને અત્યારમાં મસ્ત મજાનો નજારો રહે ને ઠંડુ વાતાવરણ. હવે ચોટીલા જઈને આપણે રહ્યું ને કેવો નજારો હોય ને આપણે ચોટીલા જઈને જોજો. વિડીયોમાં રહ્યું ને આપણે કન્ટિન્યુ બન્યા રહેજો. અને જોઈ લો કેવા મસ્ત મજાના ઠંડુ વાતાવરણ હે જોઈ લો. અને માલવણથી આપણે છે ને 100 કિલોમીટર આગળ આવી ગયા હતા. તો ત્યાં રહીને હોટલ છે અહીંયા આપણે રહીને ગાડી ઊભી કરી નાખી હતી. તો અત્યારમાં તો આપણે રહે ને થોડાક આગળ આવી ગયા હતા. તો ચાલો ઓલા રહે ને ભાઈબંધો આપણા ફોટા પાડો. તો અહીંયા જઈને આપણે થોડાક સેલ્ફી પડાવી દઈએ. ચલો સામે આવે રે રેલગાડી દેખાને ને હવે મિત્રો. રેલગાડી જશે ને તો હા આરી પેસેન્જર ની રેલગાડી આવે. અહીંથી આપણા મીઠાની રેલગાડી ના આવે. કોલસાની આવે આપણે આ ચીની રેલગાડી છે. ચાલો તને ભાઈ રેલ જતું રહ્યું હોય તો હવે આપણે ફાટક ભૂલી ગયો હોય તો ચલો જવા દઈએ. હવે જોલો કેવો ફાટક છે. ફાઇનલી મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા હતા અને સામે છે જોયેલા ડુંગર, તો ત્યાં આપણે જવાના છે ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. તો આપણે જઈએ અને ગાડી લઈને આપણે એક હોટલ ઊભી કરી નાખી હતી જોઈ લો. તો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ અને આ રહ્યું ને હવે આપણો ટ્રક રહ્યો નહીં આ પાર્કિંગમાં મેક દેવાનું હોય. અને હવે રહ્યું ને આપણે ચાલીને જવાનું છે ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. તો જઈએ એટલે ચામુંડ માના દર્શન કરવા માટે. લીધી અને આવ્યા જોલો અંદર પ્રવેશ કરવાનો ગેટ. જોલો કેટલી ભીડ હે જોલો અંદર દર્શન કરવા માટે. ચાલો આપણે તો અહીં ચામુંડ માતાજીના પહેલી વખત દર્શન કરવા આવ્યા છે. તો સામે છે જોલો ડુંગર અને આપણે એની ઉપર ચડવાનું છે. કેટલા પંગુ છે એ આપણને હજુ ખબર તો નહીં. અને જોલો આજ કેટલી ટ્રાફિક છે જોલો ચામુંડ માતાજીના દર્શન કરવા માટે. પહેલું પંગથિયું આપણે ચડી ગયા છીએ અને હવે જવાનું છે દર્શન કરવા. ભૂલો તને રાખન જતે રે આપણો ભાઈ હારવાર રહેજો રખા કોઈ જવું પડે. જોલો કેટલી ટ્રાફિક છે દર્શન કરવા માટે. હવે બિહાર ખાધા વગર આપણે ઉપર ચડી શકીએ કે નહીં ચડી શકતા. આપણે ચડવાનું ચાલુ કરી નાખ્યું તો અહીં જોલો કેવો મસ્ત મજાનો નજારો આવે છે. ચલો બધું રહ્યું ને કન્યું બધું નાનું નાનું દેખાય તમે. હજી તો આપણે ઉપર જવાનું હોય ચડી જવાનું. ચોટીલાના પંગુથી આપણે ચડવાનું ચાલુ કરી નાખ્યું ઉપર.
જોઈ લો મિત્રો. ચલો જવા દે ધીમે ધીમે. એ પેપન તો આપણે થાકવા વહી જે જોઈ લો. થાકી જાય જોઈ લે ના પાડે. ચલો જવા દે ઉપર ત્યાંથી. ચામુંડ માતાજીના મંદિરે પહોંચી ગયા હતા અને ચાલો હવે કરતા દર્શન અને અંદર કેમેરો અલાઉડ હશે ને તો તમને પણ કરાવી દઈશું દર્શન. અને આપણે આઠમના દિવસે દર્શન કરવા આવ્યા છે તો કેટલી ભીડ જોઈ લો. ચામુંડ માતાજીના દર્શન કરીને આપણે બહાર આવી ગયા હતા અને અંદર તમને પણ કરાવી દીધા છે દર્શન. તો અંદર ભીડ બહુ હતી એટલે તમને હરખું નથી દેખાડી ગયા. અને હવે જવાનું છે આપણે પ્રસાદી કરવા. લખેલું હોય ને એ આવી ગયા હતા થોડા ઘણા ફોટા શૂટ કરવા માટે. ચામુંડ માતાજીના દર્શન કરીને રહ્યા અને આપણે પાછું નીચે ઉતરવાનું કરી દીધું છે ચાલુ. પગપાળા ચોટીલાથી નીચે ઉતરવાનું કરી દીધું ચાલુ. અને જોલો આ બાજુથી કેવો મસ્ત મજાનો નજારો આવે અને ઘરની ઉર્યું ને બધું નાનું નાનું દેખાય છે. કેવો નજારો છે રાખો તમને એક વાર દેખાડ દઉં. અને આપણે રહ્યું ને ઓલા શેર આમ જો નીચેથી ચાલીને આવે ને એ ત્યાં આપણે જવાનું હે ચાલીને. જોલો કેવું છે જોલો આ પડી જાય જોલો કેવો ડુંગર છે આજે. ચામુંડ માતાજીના દર્શન કરીને આપણે રહ્યા ને ડુંગરથી આપણે નીચે આવી ગયા છીએ અને હવે જઈએ આપણે મેળામાં ફરવા. બાળા આપણે ત્યાં ચામુંડ માતાજીના મંદિરે આવો ને એટલે આ મેળો પડાય તો ચાલો તમને મેળાની પણ રહીને ફૂલ એન્જોય કરાવી દઈએ. મેળાની અંદર આવી ગયા હતા અને જોઈ લો આ બાજુ રહ્યું ને માતાજીના ફોટા ને એવું બધું મળે છે જોઈ લો. ચાલો આપણે મેળો રહ્યો ને ફૂલ તમને એન્જોય કરાવો. ફાઇનલી મિત્રો હવે રહ્યા ને આપણે જ્યાં આપણે ગાડી પાર્ક કરી હતી ને અહીંયા આવી ગયા છીએ અને હવે જવાનું છે પાછું પાટડી. તો થઈ ગયા ચાલતા ગાડી લઈને પાછા આપણે પાટડી બાજુ ચાલતા થઈ ગયા હતા. અને ચોટીલાની અંદર ટ્રાફિક અને સામે છે ચામુંડ માતાજીનું મંદિર જોલો. ડુંગર તમને દેખાતો જ હશે અને જોલો ટ્રાફિક કેટલી થઈ ગઈ. આપણે જાતા હોટેલ આવી જઈએ અહીંયા આપણે ઉભા રહી ગયા હતા નાસ્તો કરવા માટે. અને જોલો આ છે ને એક વજન માપવાનું હે રાખો આપણો વજન માપીએ કેટલો થાય. ક્વોન્ટિટી કરી નાખ્યું વજન માપવાનું. કેટલા બધા પૈસા 496 થાય છે. વરસાદ તો ચાલુ થઈ ગયો જોલો મિત્રો. કઈ દેખાતા નહીં પાટરે જોયું ને ફાઇનલી મિત્રો આપણે ને આપણા ઘરે પહોંચી ગયા હતા પાટડીની અંદર. અને જો અત્યારમાં રહ્યો ને થોડોક અત્યારમાં પણ વરસાદ ચાલુ જ છે. તો 15 દિવસથી વરસાદ નહોતો આવ્યો તો આજ વરસાદ થઈ ગયો છે ચાલુ. તો તમારા ગામમાં કેવો આજ વરસાદ છે આઠમના દિવસે તો કોમેન્ટ કરી નાખજો. અને બ્લોગના કરી દઈશું અહીંથી એન્ડ. તો વિડીયોમાં જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.